બાય ને આવ્યા બાળ માતાજીને મુખ તે દીધી ઓઢી એની ઊંઘ તે લીધી માતાજીને મુખ તે દીધી ઓઢી એની ઊંઘ તે લીધી શિવાજીને નીંદ રૂનાવે માતાજી જ બાળ ઝુલાવે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જ બાળ ઝુલાવે ઠાકોરજી નાથ તાવો ઘડવૈયા મારે ઠાકોરજી નાથ તાવો દળદી ગણે દેના માથા મહાણે એવા દળદી ગણે દેના માથા મહાણે એવા પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નાથ તાવો ઘડવૈયા મારે ઠાકોરજી નાથ તાવો ઉસ્તાદ જરકસ જામા મારે વાગામાં નથી વીટળાવું ઘડવૈયા મારે વાગામાં નથી વીટળાવું પીળા પિતાંબર જરકસ જામા એવા વાગામાં નથી વીટળાવું ઘડવૈયા મારે વાગામાં નથી વીટળાવું મોઢા નવ બાળા એવા બેટડે બાપના મોઢા નવ બાળા એવા કોમળા હાથે રે ખોડાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નાથ તાવો ઘડવૈયા મારે ઠાકોરજી નાથ તાવો પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નાથ તાવો ઘડવૈયા મારે ઠાકોરજી નાથ તાવો ઘડવૈયા મારે ઠાકોરજી નાથ તાવો પીળા પિતાંબર જરકસ જામા એવા વાઘામાં નથી વીટળાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી એક કોઈ શિલ્પકાર એનું ટાંચણું લઈ સરસ મજાની મૂર્તિ ઘડે ત્યારે પથ્થરને વાચા ફૂટી હે શિલ્પકાર મને રહેવા દો મારાથી આ ટાંચણાના ઘા નથી ઝીલવાતા ઈ શિલ્પકારે ઈ પથ્થરને એક બાજુ મૂકી
બીજો કોઈ સરસ પથ્થર લઈ ફરીથી એને મૂર્તિ ઘડવાનું ચાલુ કર્યું. સરસ મજાની મૂર્તિ આકાર લઈ લીધો. જેમ કહેવાય કે રણુજાના રામા પીરની મૂર્તિ જોઈ લો, એવી સરસ મજાની મૂર્તિ ઘડી અને કોઈ મંદિરનું નવું નિર્માણ થઈ રહ્યું હતું. ઈ મંદિરના જીર્ણોદ્ધાર માટે શિલ્પકાર પાસે આવી અને મૂર્તિ માગે, મૂર્તિ જોવે અને મૂર્તિ એની ખરીદી કરી લીધી. મૂર્તિ ખરીદી કરતી વખતે ઈ શિલ્પકારને એમ કીધું, હે શિલ્પકાર, આ એક મૂર્તિ તો આપી બરોબર છે, પણ એક સામે પડેલો મને પથ્થર આપશો? કાંઈ વાંધો નહીં ભાઈ, ઈ પથ્થર પણ તમે લઈ જાઓ. ઈ મૂર્તિને મંદિરની અંદર જીર્ણોદ્ધાર કરીને એની પૂજા કરવામાં આવે, એને 56 ભોગ ધરાવવામાં આવે અને હરેક ભાવિક ભક્તો ઈ મૂર્તિ સામે શીશ નમાવે. અલગ અલગ જાતના પકવાન, 1 દિવસ 2 દિવસ 3 દિવસ, થોડાક દિવસ થયા એટલે ઓલો બીજો પથ્થર લઈ ગયા તા ને, ઈ પથ્થરને વાચા ફૂટીને ઓલા મૂર્તિના પથ્થરને કે, તું ઈ જ પથ્થરમાંથી છું અને હું ઈ જ પથ્થરમાંથી છું, પણ તને રોજ 56 જાતના ભોગ ધરાવવામાં આવે, તારી આરતી ઉતરે, તને માણસો આવીને શીશ નમાવે અને મને બાર તડકાની અંદર મીકીને મારી ઉપર કે નાળિયેરના ઘા કરે છે. ત્યારે મૂર્તિએ બોલી, તે દિવસે શિલ્પકાર થોડાક ટાંચણાના ઘા મારતો હતો ને, ત્યારે મને પણ લાગતા હતા, પણ ઈ ઘા મેં સહન કર્યા એટલે અહીંયા મને 56 ભોગ ધરાવવામાં આવે છે ને, એટલે મારી આરતી ઉતરે છે. તે દિવસે તે થોડાક ઘા ઝીલી લીધા હોત ને તો તું પણ બહાર ન હોત, તું પણ મારી જગ્યાએ જ હોત. એટલે આ જગતની અંદર થોડા ઘણા ઘા ખાઈ લેવા, કારણ કે થોડા ઘા ખાશો ને તો આગળ જીવી જશો. તો પ્રભુનું ભજન કરવું હોય ને તો ક્યારેક ઘા પણ ખાવા પડે, એમને ભજન નથી થતું. ઈ કચ્છની ધરતીનો કાળુડો નાગ જેસલ જાડેજો અનેક પાપ કરવા છતાં જો ઈ તરી જતો હોય ને, કારણ કે જે ચોરી કરવા આવ્યો તો છતાં એના હથેળીની અંદર જો ભાલાના ઘા વાગી જાય ને, જ્યારે સહન કરી લે ને ત્યારે ઈ તરી જાય, એમને એમ નથી તરાતું. હરિઓમ તત્સત. જય માતાજી.